અમારી પ્રોડક્ટ છે રેફ્રિજરેશન. આમ તો અમારું મેઇન કોર પ્રોડક્ટ છે, એટલે ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ રેફ્રિજરેશનનું કામ કરીએ. એના સિવાય હમણાં નવી પ્રોડક્ટ અમે જે ફૂડ ડિહાઇડ્રેશન એટલે ફ્રીજ ડ્રાયર, પછી આખું ડેરીનું સોલ્યુશન, આઈસ્ક્રીમનું સોલ્યુશન, અને 3-4 મહિના પછી અમે કન્ટિન્યુઅસ પેનલ લઈને આવી રહ્યા છીએ. એટલે મોટા કોલ્ડ સ્ટોરેજ જે આલુ અને વેજીટેબલનું સ્ટોરેજ કરવા માટેના જે બનાવશે, એમાં જે અત્યારે અમે એમોનિયા સાથે કામ કરીએ છીએ એ અમારી પોતાની પ્રોડક્ટ થશે. ફૂડ એપ્લિકેશનના અંદર જે પણ કોલ્ડ ચેન, રેફ્રિજરેશન, ઇન્ડસ્ટ્રીયલ, કમર્શિયલની જરૂર પડે ને એ બધી પ્રોડક્ટ રેન્જ આપણે બનાવીએ છીએ. અમદાવાદ બેઝ છીએ. ફૂડ લાઇનમાં અને હોટલ ઇન્ડસ્ટ્રીઝ કે ડેરી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હોય એ માણસે કદાચ આ એક્ઝિબિશનની વિઝિટ ના કરી હોય તો એ એના જીવનમાં બહુ મોટું મિસ કરી રહ્યો છે, એવું મારો મેસેજ છે. એટલે એને 100% વિઝિટ કરવી જોઈએ અને થોડું પ્લાનિંગ કરીને આવે, જેથી કરીને આ એક્ઝિબિશન એક દિવસે સારી રીતે મિટિંગો કરીને પૂરું કરવું હોય તો થતું નથી, એટલે 2 દિવસ એને લઈને આવવા પડે. ચાલો સર, થેન્ક યુ સો મચ. આ સાથે હું ઇન્ટરવ્યૂ પૂરું કરું છું અને આશા રાખું કે આવતા વર્ષે તમે હજુ મોટો સ્ટોલ કરો, એવી મારી શુભકામનાઓ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર.